અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડિયનને પોલીસે ઝડપી પાડ્યો છે. બેંકમાં આરબીઆઈ દ્વારા મોટી તિજોરીમાં નાણાં રાખવામાં આવે છે, જેમાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલવામાં આવે છે. ત્યારે આ નાણાંની દેખરેખ રાખનાર જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારે કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ અમદાવાદમાં 2 કરોડનો બંગલો અને 1 કરોડ 40 લાખની દુકાન ખરીદી હતી. ત્યારે બેંક સત્તાવાળાઓની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ 2 કરોડ 20 લાખની રોકડ કબજે કરી છે. અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રત્નાકર 3 બિલ્ડિંગના 3જા માળે આગ લાગવાની ઘટના બની હતી. આ બિલ્ડિંગના 3જા માળ પર આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી અને જોતામાં ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જોઈ રહીને ફ્લેટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાઈ હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોતાની મૂળ સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની રક્ષા માટે ગુજરાતના 6000 આદિવાસી દિલ્હી જવા રવાના થયા છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવતીકાલે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમ અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાનારા આ જનજાતિ સાંસ્કૃતિક સમાગમમાં દેશભરમાંથી લાખો આદિવાસી ભાઈઓ બહેનો ઉમટી પડશે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સંસદમાં ડી લિસ્ટિંગ બિલ પાસ કરાવવાની માગને બુલંદ કરવાનો છે.